અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 8 ડોમમાં 215 ઇન્ડસ્ટ્રીયલને લગતા વિવિધ સ્ટોર ઊભા કરવામાં આવ્યા હતા। વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆતથી ગુજરાતના વ્યવસાય વેપારને નવી દિશા મળી છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે 14માં 3 દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। એક્સપોમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન વડે દેશ ઔદ્યોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી હતી। એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024ના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનને રિબિન કાપીને ખુલ્લો મૂક્યા બાદ એક્સપો પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નાયબ કલેક્ટર નીતિશા માથુર, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુબેન ચૌધરી, ઉદ્યોગ મંડળના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં અંકલેશ્વરમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે। ઝઘડિયા જીઆઈડીસીથી માંડી અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી, દહેજ, આ બધા ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતની બહારના પણ ઉદ્યોગો છે। આ ઉદ્યોગોને જે સ્પેર પાર્ટની જે જરૂર પડે છે એવાને અહીંયા સરળતાથી મળે, એટલે ઉદ્યોગ એક્સપોનો કાર્યક્રમ આ 14મો છે। આમાં ગુજરાતના બહારના અલગ અલગ જે ઉત્પાદન કરનારા લોકો છે, જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગોનો હોય તેવા લોકો બધા ઉપસ્થિત છે। અને રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે। ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ મોટો સહયોગ છે, તેમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે। આજે અહીંયા 14 ડોમને સ્ટોલ લગભગ 215 જેટલા સ્ટોલ લાગેલા છે, અલગ અલગ જેની વિઝિટ અમે કરી રહ્યા છે। તો ખરેખર આ એક્સપો 14માને હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં, દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ખૂબ મોટો સિંહ ફાળો રહે। આજના અમારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં આજે ખાસ તો આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ઈશ્વરભાઈ, આપણા લોકલાડીલા ધારાસભ્ય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસડીએમ સાહેબ અને બધા ઇન્ડસ્ટ્રીના મિત્રો, ખાસ તો અમે વર્ષોથી આ એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છે। આ લગભગ અમારો 14મો એક્સપો છે। ખૂબ જ સારી સફળતા અમને મળે છે અને અહીંયા ગુજરાત, અંકલેશ્વર, ભરૂચ જિલ્લા હોય કે પછી ભરૂચ જિલ્લાની બધી જીઆઈડીસીઓ હોય કે અમદાવાદ હોય કે વાપી હોય કે આખા ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ઇન્ડસ્ટ્રીઝના લોકો અહીંયા પોતપોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરે છે અને દર વખતે અને વખતો વખત એમને ઉત્તર પ્રગતિ થાય છે અને એમના ધંધામાં પણ ખૂબ જ ગ્રોથ થાય છે। અહીંયા ઘણા બધા વિઝિટરો અહીંયા આવે છે અને આ અમારો એક્સપો 3 દિવસ ચાલશે। આજથી શરૂ થયો છે તો 20 તારીખે સુધી અમારો એક્સપો ચાલવાનો છે અને અમે તમામ જે ભાગ લીધેલો છે એ તમામ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતે અમને એના જે આજે અમે નક્કી બી કરીએ છીએ કે ભાઈ દરેકને કોને કઈ રીતનું સારું જે સ્ટોલ બનાવ્યો હોય એને એવોર્ડ વિતરણ પણ કરીએ છીએ, એ રીતે એને પ્રોત્સાહન આપીએ છીએ અને એમનો ધંધાનો ખૂબ જ સારો ગ્રોથ થાય છે। અને આવી રીતે અમને દરેક વખતે સાથ અને સહકાર બધાનો મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ જ વિકાસ થાય એવી અમે અભ્યર્થના રાખું છું। અસ્તુ, જય હિન્દ।